હાલ વર્તાઈ રહેલી ગેસની અછત વચ્ચે ડભોઈની હોટલો દેશી ચૂલા તરફ વળ્યા હોય તેમ લાગી રહ્યું છે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય તણાવની સીધી અસર હવે છેક ગુજરાતના ડભોઈ પંથક સુધી જોવા મળી રહી છે. ઈંધણ અને ગેસના પુરવઠામાં અવરોધ ઉભો થતા ડભોઈ શહેર અને તાલુકામાં ગેસના બોટલોની ભારે અછત સર્જાઈ છે. પરિણામે જે હોટલો અને લારીઓ આધુનિક ગેસ સ્ટવ પર ચાલતી હતી ત્યાં હવે મજબૂરીમાં ફરીથી જૂની પદ્ધતિ મુજબ લાકડાના ચૂલા ધખાવવાનો વારો આવ્યો છે. ગેસના અભાવે હાઈવે પરની હોટલો અને નાસ્તાના સ્ટોલ પર હવે દેશી લાકડાના ચૂલા પર ભજીયા તળાઈ રહ્યા છે તો ચા ઉકળી રહી છે, જે આધુનિક યુગમાં વીતી ગયેલા સમયની યાદ અપાવે છે. અનેક નાના મોટા ગલ્લાઓ તેમજ નાની ચાની કીટલીઓ ગેસ ન મળવાને કારણે બંધ રાખવાની ફરજ પડી છે. રોજનું કમાઈને રોજ ખાનારા પરિવારો માટે આ સ્થિતિ આર્થિક સંકટ સમાન બની ગઈ છે. તો અછતનો લાભ ઉઠાવીને કેટલાક દલાલો સક્રિય થયા છે. બજારમાં ગેસના બોટલના ₹2000 સુધીના ઊંચા ભાવ વસૂલવામાં આવી રહ્યા હોવાની પણ બૂમો ઉઠી રહી છે. જો આ જ પરિસ્થિતિ લાંબો સમય ચાલશે તો નાના ધંધાર્થીઓ માટે અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ બનશે. તો ડીઝલ અને ઇન્ડસ્ટ્રીયલ ઇંધણના ભાવમાં થતા વધારા ઘટાડાને કારણે પણ બજારમાં અનિશ્ચિતતાનો માહોલ છે. આગામી સમયમાં મોંઘવારી સામાન્ય જનજીવન પર વધુ આકરા પ્રહાર કરે તેવી ભીતિ સેવાઈ રહી છે.